નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટના ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છે યુરિનરી ડિસઓર્ડરની. યુરિનરી ડિસઓર્ડર મતલબ કે ઉત્સર્જન તંત્રમાં થતા રોગો વિશે આપણે ચર્ચા કરશું. તો ઉત્સર્જન તંત્રનો મતલબ થશે કે આપણી બોડીમાંથી જે અંગો કે જે વેસ્ટ મટીરિયલ બોડીમાંથી રિમૂવ કરતા હોય, કે માની લો કે તમારી સ્કિન છે તો સ્કિનના અંદરથી પરસેવો બહાર આવશે, કિડની છે તો કિડનીમાંથી યુરિન આવશે બહાર. તો આ જેટલું બી વેસ્ટ મટીરિયલ રિમૂવ થવાવાળી સિસ્ટમ હશે એમાં યુરિનરી ડિસઓર્ડર એક એવી સિસ્ટમ છે કે જેમાંથી યુરિન ફોર્મ થશે, મતલબ કે યુરિન બનશે અને એ યુરિન જે વેસ્ટ મટીરિયલ છે એ આપણા બોડીમાંથી બહાર જશે. આજે આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ સબ્જેક્ટની અંદર યુરિનરી ડિસઓર્ડરની અંદર આપણે પહેલાંથી સ્ટાર્ટ કરીએ તો કિડની ચાલુ થશે, કે યુરિનરી સિસ્ટમમાં કયા કયા ઓર્ગન આવશે. તો આ જે તમે જોઈ રહ્યા છો એને કહેવાશે કિડની. કિડનીની અંદર તમને અલગ અલગ પાર્ટ જોવા મળશે. એના સિવાય યુરેટર, બ્લેડર અને યુરેથ્રા આ એના મેન પાર્ટ ગણાશે, મેન ઓર્ગન ગણાશે. તો આપણે જ્યારે કિડનીને સમજીએ તો એના આ રીતે સમજશું. આ જે આઉટર પાર્ટ છે એના આપણે યાદ રાખશું રિનલ કેપ્સ્યુલ. આ થશે રિનલ કેપ્સ્યુલ. કે કિડનીનો જે આઉટર જે પાર્ટ જે બનશે એને આપણે રિનલ કેપ્સ્યુલ તરીકે યાદ રાખશું. એના સિવાય થોડા અંદર જઈએ તો અહીંયાથી લઈને અહીંયા જે પાર્ટ બનશે આ પાર્ટના આપણે કહીશું રિનલ કોર્ટેક્સ. તો રિનલ કોર્ટેક્સ થઈ ગયું. એના પછીનો જે પાર્ટ બનશે જે તમને આ ત્રિકોણ જેવું દેખાય છે એનું આપણે શું નામ આપશું? રિનલ મેડ્યુલા યા તો પિરામિડ. તો થઈ ગયું. આઉટર પાર્ટ હશે એને કહેવાશે રિનલ કેપ્સ્યુલ. થોડા અંદર જઈએ તો વચ્ચેનો જે રિનલ મેડ્યુલા અને કેપ્સ્યુલના વચ્ચેનો જે પાર્ટ આવશે એના આપણે કહીશું રિનલ કોર્ટેક્સ. એના પછી આવશે રિનલ મેડ્યુલા, જેને તમે રિનલ પિરામિડ પણ કહી શકો છો. એના પછી ચાલુ થશે આ જે નાની નાની નરી જતી હશે એને આપણે કહીશું માઇનોર કેલિક્સ. અને એના પછી જે મોટી ડક્ટ બનશે એને કહેવાશે મેજર કેલિક્સ. તો માઇનર કેલિક્સ થઈ ગઈ, મેજર કેલિક્સ થઈ ગઈ. પછી શું થશે? તો પછી એક નરી હશે બહારની બાજુ નીકળતી હશે જેને આપણે નામ આપશું રિનલ પેલ્વિસ. હવે રિનલ પેલ્વિસ પછી જે પાસ આઉટ થતું હશે યુરિન એના આપણે કહીશું યુરેટર. અને યુરેટર પછી જે પાર્ટ આવશે એના આપણે નામ આપશું યુરેથ્રા. અને લાસ્ટ આવશે અહીંયા થશે યુરિનરી બ્લેડર. અને લાસ્ટ આવશે એને કહેવાશે યુરેથ્રા. આ થઈ ગયું કિડનીનું ગ્રોથ સ્ટ્રક્ચર, કે કિડનીને તમે કેવી રીતે સમજશો. તો આઉટર પાર્ટ આવશે એને રિનલ કોર્ટેક્સ રિનલ કેપ્સ્યુલ યાદ રાખશો. એના પછી રિનલ કેપ્સ્યુલ અને રિનલ મેડ્યુલા વચ્ચેનો જે પાર્ટ આવશે એને રિનલ કોર્ટેક્સ યાદ રાખશું. એના પછી ચાલુ થશે એને કહેવાશે રિનલ મેડ્યુલા. રિનલ મેડ્યુલા પછી નાની નાની નરી બનતી હશે એને કહેવાશે માઇનર કેલિક્સ. માઇનર કેલિક્સ પછી જે મોટી નરી બનશે એને કહેવાશે મેજર કેલિક્સ. મેજર કેલિક્સ પછી જે પાર્ટ બનશે એને કહેવાશે રિનલ પેલ્વિસ. રિનલ પેલ્વિસ ડિવાઈડ થશે યુરેટરની અંદર, અને યુરેટર પછી ચાલુ થશે એને કહેવાશે યુરિનરી બ્લેડર. અને લાસ્ટ આવશે એને કહેવાશે યુરેથ્રા. આવું બંને બાજુ હશે. આપણા શરીરમાં બે કિડનીઓ આવેલી હોય, મતલબ બે જોડ એક જોડમાં હોય. જોડ મતલબ કે એકની અંદર બે, મતલબ આપણા બોડીની અંદર બે કિડની આવેલી હશે અને બે કિડની બંને સમાન વર્ક કરતી હશે. એના સિવાય ઉપર જે આ જે દેખાય છે એને આપણે કહેશું એડ્રેનલ ગ્લેન્ડ. શું કહેશું? એડ્રેનલ ગ્લેન્ડ. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર ઓફ ધી કિડની. કિડનીના આપણે નોર્મલ એનાટોમી આ રીતે યાદ રાખશું. આટલા આટલા સ્ટ્રક્ચર એની અંદર તમે વર્ણવી શકો છો. એના સિવાય આપણે ચર્ચા કરીએ કિડનીની પોઝિશન શું હોય. તો કિડની કઈ પોઝિશનમાં આવેલું હોય, કઈ જગ્યાએ આવેલું હોય.
તો કિડની છે આપણા 12મા થોરાસિક વર્ટેબ્રા હોય કે આપણી જે વર્ટેબ્રા પાછળના જે મણકાઓ છે એમાંથી જે છાતીના પાછળના જે મણકાઓ જશે એને થોરાસિક વર્ટેબ્રા કહેવાશે. એમાં કયા નંબરની? તો 12મા નંબરની થોરાસિક વર્ટેબ્રાથી કિડની ચાલુ થાય અને પૂરી ક્યાં થશે? ત્રીજી લંબર વર્ટેબ્રાની અંદર પૂરી થશે. મતલબ કે પાછળના મણકામાંથી 12મું થોરાસિક વર્ટેબ્રા અને ત્રીજા નંબરની લંબર વર્ટેબ્રાની અંદર કિડની આ રીતે પોતાનું સ્ટ્રક્ચર બનાવીને પોતાનું લોકેશન બતાવશે. એના પછી જોઈએ તો કિડની કેવું ઓર્ગન છે? બીન શેપ્ડ ઓર્ગન છે. બે પેરની અંદર આવેલી હશે, બે હશે. એના સિવાય કેટલા લોંગ હશે? કેટલા સેન્ટીમીટર? તો 11 સેન્ટીમીટર લોંગ હશે, 11 સેન્ટીમીટર લાંબી હશે, 6 સેન્ટીમીટર પહોળી હશે જેને વાઇડ કહી શકીએ છીએ, 3 સેન્ટીમીટર એની થિકનેસ હશે. અને કિડની છે એ સ્લાઇટલી લોવર, કે જે રાઈટ કિડની આપણી છે જમણી સાઈડની, એ લેફ્ટ કરતાં સ્લાઇટલી કેવી હશે? તો લેફ્ટ કરતાં સ્લાઇટલી લોવર હશે. એટલા માટે હશે કે રાઈટ બાજુએ તમારું કોણ આવેલું હશે? લીવર આવેલું હશે. લીવરના કારણે કિડનીની સાઇઝ થોડી નીચેની બાજુ જશે. એટલે એ આપણે શું કહેશું? રાઈટ કિડની સ્લાઇટલી લોવર ધેન ધ લેફ્ટ બીકોઝ ઓક્યુપાઈડ બાય ધ લીવર. લીવર ઓક્યુપાઈડ થયેલું છે એટલા માટે આના આપણે આ રીતે યાદ રાખશું કે કિડની છે જમણી બાજુની જે કિડની છે એ લીવર હોવાના કારણે ડાબી કરતાં થોડી નીચે હશે અને ડાબી કિડની જમણી કરતાં થોડી ઊંચે હશે. હવે આની અંદર તમારું બ્લડ સર્ક્યુલેશન જે થતું હશે એની અંદર તમારી બે, એક રીનલ આર્ટરી અને રીનલ વેન પણ આવેલી હશે. રીનલ વેન અને આ થશે આર્ટરી. આ રીતે કિડનીનું સ્ટ્રક્ચર તમે નોર્મલી એનાટોમી સમજી શકો છો. આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર યુરિનરી સિસ્ટમના રોગો વિશે ચર્ચા કરવાના છે એટલે કિડની બી તમને નોર્મલી એનાટોમી આટલી સમજાય. હવે આપણે નેક્સ્ટ જોશું કિડનીના ફંક્શન, કયા કયા કાર્યો કરે આપણે કિડની બોડીની અંદર. તો ફર્સ્ટ વન છે ફોર્મેશન ઓફ યુરિન. હવે કિડનીની અંદર શું હોય? તો કિડની આખો દિવસ તમારા બોડીની અંદરથી બ્લડનું ફિલ્ટર કરવાનું કામ કરતી હશે. એમાંથી જે કંઈ બી નવા નકામા દ્રવ્યો બનશે એ નકામા દ્રવ્યોને યુરિન ફોર્મની અંદર બનાવવા ને યુરિન ફોર્મ તમારા બોડીમાંથી એક્સક્રીટ કરી, મતલબ કે બહાર કાઢી નાખવું. એના સિવાય શું આવશે? તો કિડની ફ્રોમ ધ યુરિન પાસીસ ટુ ધ યુરેટર એન્ડ બ્લેડર. હવે જે કંઈ બી યુરિન બનશે એ યુરિન ક્યાં પાસ થશે? યુરેટરમાં, યુરેટરમાંથી બ્લેડરમાં અને બ્લેડરમાંથી યુરેથ્રા. યુરેથ્રા પછી મેલ હશે તો મેલના પેનિસ પાર્ટમાંથી એક્સક્રીટ થશે અને ફિમેલ હશે તો ફિમેલના યુરેથ્રલ ઓપનિંગ મારફતે રિમૂવ થશે. એના પછી આવશે કંટ્રોલ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લેવલ. આપણા બોડીની અંદર આવેલા જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ છે, પોટેશિયમ છે, ગ્લુકોઝ છે, આ બધા જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ આવેલા છે એનું શું કરવાનું? લેવલને મેન્ટેન રાખવાનું, એને કંટ્રોલમાં રાખવાના. આપણા બોડીની અંદર પીએચને મેન્ટેન રાખવાની, દરેક ઇલેક્ટ્રોલાઇટનું બોડીની અંદર કંટ્રોલ કરવાના. એના સિવાય જોવા મળશે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશનની અંદર શું થશે કે જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ, જે કંઈ બી બોડીની અંદર બ્લડની અંદરના જે કંઈ બી ઇલેક્ટ્રોલાઇટ હોય એ બધા ફિલ્ટર થઈને શું કરશે? બોડી મારફતે યુરિન ફોર્મમાંથી યુરિન પાસ આઉટ કરશે બહારની બાજુ. એના પછી આવશે સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન. તો સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન પણ જોવા મળશે, સિક્રેશન પણ જોવા મળશે. વોટરને ઇલેક્ટ્રોલાઇટ લેવલને કંટ્રોલ કરશે, ફિલ્ટ્રેશન કરશે એન્ડ કિડનીનું ફોર્મ જે કંઈ બી બનાવશે એ યુરિન મારફતે ક્યાં ક્યાં ઠલવશે? યુરેટરમાં, બ્લેડરમાં અને યુરેથ્રામાં. આ ત્રણેયમાંથી યુરિન પાસ આઉટ થશે બહારની બાજુ. આ હતું નોર્મલ સ્ટ્રક્ચર ઓફ ધી કિડની અને આ હતું ફંક્શન ઓફ ધ કિડની. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે યુરિનરી સિસ્ટમના જે ડિસઓર્ડર છે એ ડિસઓર્ડરમાં કયા કયા ટર્મિનોલોજી યુઝ થશે કે જે વારંવાર આવતી હશે અને આપણને એ વખતે તકલીફ પડશે કે આનો મતલબ શું થાય. તો એન્યુરિયાનો મતલબ ફર્સ્ટ વન પહેલા જોઈએ તો યુરિન આઉટપુટ લેસ દેન 100 ml 24 hour. 24 કલાકમાંથી જો યુરિન પાસ કરવાનું જે યુરિનનું જે ફોર્મ છે એ 100 ml કરતાં જો 24 કલાકની અંદર યુરિન ઓછું આવતું હોય, લેસ દેન મતલબ ઓછું, જો યુરિન ઓછું આવતું હોય 24 કલાકમાં 100 ml કરતાં પણ, તો એ કન્ડિશનને આપણે શું કહેશું? એન્યુરિયા કહેશું. એના સિવાય જોઈએ તો પોલિગ્યુરિયા. આની અંદર જોઈએ આપણે યુરિન આઉટપુટ લેસ દેન 400 ml
ઇન 24 hours 24 કલાકમાં 400 ml કરતાં પણ ઓછું યુરિન આઉટપુટ પાસ થાય તો એ કન્ડિશનને આપણે ઓલિગ્યુરિયા કહેશું. નોર્મલ વ્યક્તિની અંદર કેટલું યુરિન પાસ આઉટ થવું જોઈએ દિવસમાં? 1000 થી 1500 ml યુરિન એક દિવસમાં પાસ આઉટ થવું જોઈએ, યા તો 24 અવરની અંદરથી પાસ આઉટ થવું જોઈએ. એની જગ્યાએ જો યુરિન આઉટપુટ 100 ml કરતાં ઓછો થાય છે તો યુરિન આઉટપુટની કન્ડિશનને કહેશું એનુરિયા. અને જો 400 ml કરતાં ઓછો થાય છે તો એ કન્ડિશનને આપણે પોલિગ્યુરિયા કહેશું. એના પછી નેક્સ્ટ જુઓ પ્રોટીન્યુરિયા. તો પ્રોટીન્યુરિયાની અંદર આવશે પ્રોટીન પ્રેઝન્ટ ઇન યુરિન. હવે જે યુરિન પાસ આઉટ થાય છે એ યુરિનની અંદર માની લો કે પ્રોટીન એના અંદર પ્રેઝન્ટ હોય. યુરિન જે પાસ આઉટ થાય છે, કોઈ પણ વ્યક્તિ બીમાર છે અને એનું પ્રોટીન છે બોડીની અંદર રહેવાની જગ્યાએ એ પ્રોટીન યુરિન મારફતે બધું જ બહાર આવી જતું હોય, તો આવી કન્ડિશનના આપણે કઈ કન્ડિશન કહેશું? પ્રોટીન્યુરિયા, યા તો આ ટર્મિનોલોજીને આપણે પ્રોટીન્યુરિયા તરીકે યાદ રાખશું. એના પછી જોઈએ ડાયસુરિયા. તો પેઇનફુલ એન્ડ burning sensation passing urine. તો યુરિન પાસ આઉટ કરતી વખતે માની લો કે વધારે પડતો દુખાવો થતો હોય અને વધારે પડતી બળતરા થતી હોય તો એ કન્ડિશનના આપણે શું કહેશું? ડાયસુરિયા કહેશું. ડાયસુરિયાનો મતલબ થાય પેઇનફુલ એન્ડ બર્નિંગ સેન્સેશન પાસિંગ ટાઈમ ઇન યુરિન. એના પછી જોઈએ તો ગ્લાયકોસુરિયા. તો અહીંયા શું પ્રેઝન્ટ હશે? ગ્લુકોઝ પ્રેઝન્ટ ઇન યુરિન. યુરિનની અંદર શું પ્રેઝન્ટ હશે? ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે. હવે ગ્લુકોઝ આપણા બોડીની અંદર રહેવું છે, એની જગ્યાએ યુરિન મારફતે જો બહાર આવતો હોય, આવું તમને ખાસ જોવા મળશે ડાયાબિટીસવાળા પેશન્ટને. તો ડાયાબિટીસવાળા પેશન્ટને બધો ગ્લુકોઝ શું થતો હશે? યુરિન મારફતે બહાર આવતો હશે. તો આ કન્ડિશનને ગ્લાયકોસુરિયા કહેશું. ગ્લાયકોસુરિયાની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ ઇન યુરિન, યુરિનની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય તો એ કન્ડિશનને આપણે ગ્લાયકોસુરિયા કહેશું. એના પછી જુઓ નક્ચુરિયા. આની અંદર શું થશે? અવેકનિંગ નાઇટ ટાઈમ યુરિનેટ. કે વારંવાર રાત્રે યુરિન પાસ આઉટ કરવા માટે ઊંઘમાંથી જાગવું પડતું હોય, વારંવાર ઊભું થવું પડતું હોય, તો આ કન્ડિશનને કહેવાશે નક્ચુરિયા. કે રાત્રિના ટાઈમમાં સૌથી વધારે યુરિન પાસ આઉટ થવું, વારંવાર ઊભું થવું પડતું હોય, તે કન્ડિશનના આપણે ટર્મિનોલોજીમાં યાદ રાખશું નક્ચુરિયા. લાસ્ટ જુઓ પાયુરિયા. પાયુરિયાનો મતલબ થશે પસ પ્રેઝન્ટ ઇન યુરિન. યુરિનની અંદર રસી જેવું જોવા મળતું હોય, પસ જોવા મળતું હોય, અને જો એ પ્રેઝન્ટ હોય તો એ ટર્મિનોલોજીને આપણે યાદ રાખશું પાયુરિયા. પાયુરિયાની અંદર યાદ રાખશું પસ કલેક્શન ઓફ ધી યુરિન. તો અહીંયા જોઈએ ટર્મિનોલોજી આપણે તો એનુરિયા, ઓલિગ્યુરિયા, પ્રોટીન્યુરિયા, ડાયસુરિયા, ગ્લાયકોસુરિયા, નક્ચુરિયા એન્ડ પાયુરિયા. આને તમે આ રીતે યાદ રાખશું. એનુરિયામાં સૌથી ઓછું યુરિન પાસ આઉટ થશે, ઓલિગ્યુરિયામાં 400 ml કરતાં ઓછું યુરિન પાસ આઉટ થશે, પ્રોટીન્યુરિયામાં પ્રોટીન પ્રેઝન્ટ હશે યુરિનમાં, અને ડાયસુરિયામાં યુરિન પાસ આઉટ કરતી વખતે પેઇનફુલ કન્ડિશન યા તો બર્નિંગ સેન્સેશન થતું હોય, ગ્લાયકોસુરિયામાં ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય, નક્ચુરિયામાં નાઇટ ટાઈમમાં યુરિન વધારે પાસ આઉટ થાય, અને પાયુરિયામાં પસ કલેક્શન વાળું યુરિન પાસ આઉટ થતું હોય. તો આ કન્ડિશનને આપણે નોર્મલી આ રીતે યાદ રાખી શકીએ છીએ. નેક્સ્ટ આપણે હવે જોઈશું ડિઝીઝ કન્ડિશન ઉપર. તો કિડનીની અંદર જેટલા બી મેં તમને ફંક્શન સમજાયા યા તો એના સ્ટ્રક્ચર છે, આ કોઈ પણમાં કોઈ બી પ્રોબ્લેમ આવશે તો કિડની પ્રોપર કામ નહીં કરે. હવે કોઈ પણ કાર્ય સીધી રીતે ના કરે તો એને કહેવાશે ડિસઓર્ડર. ઓર્ડરમાં કામ ના કરવું. હવે જેટલા બી આ ફંક્શન છે એ ફંક્શનમાં પ્રોપર ફંક્શન ના થતું હોય તો એ કન્ડિશનને આપણે ડિસઓર્ડર યા તો રોગ કહેશું. અને એવા જ રોગોના આપણે નામ આપેલું છે યુરિનરી ડિસઓર્ડર. આ કન્ડિશનનો ફર્સ્ટ વન આપણે જોઈએ તો ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. આ એક ટોપિક છે. હવે ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર શું થાય જોઈએ તો ગ્લોમેરુલસ જે સ્ટ્રક્ચર છે કિડનીની અંદર આવેલું નેફ્રોન છે, તો નેફ્રોનની અંદર આ જે સ્ટ્રક્ચર હશે એને કહેવાશે ગ્લોમેરુલો. આ છે ગ્લોમેરુલસ. આની અંદર આ જે પાર્ટ જાય છે
આ રીતનું સ્ટ્રક્ચર આ તમારા કિડનીની અંદર આવેલું હશે. હવે આપણે આ સ્ટ્રક્ચરને સમજીએ તો આ જે થશે એને બાઉમેનની કેપ્સ્યુલ કહેવાશે. અને આ જે પાર્ટ છે એને કહેવાશે ગ્લોમેરુલસ. આની અંદરથી બ્લડ અંદર આવતું હશે એટલે એને અફેરન્ટ આર્ટેરિયોલ કહેવાશે. અને બ્લડ અહીંયાથી ફિલ્ટર થઈને બહાર નીકળતું હશે, મતલબ અહીંયાથી એક આર્ટેરિયલ બહાર નીકળતી હશે, એને ઇફેરન્ટ આર્ટેરિયોલ કહેવાશે. આ જે સ્ટ્રક્ચર થશે એને બાઉમેન કેપ્સ્યુલ કહેવાશે. એના પછી ધીમે ધીમે આગળ જઈએ તો આ થશે પ્રોક્સિમલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. અને આ જે દૂરનો પાર્ટ છે એને કહેવાશે ડિસ્ટલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. આ જે થશે એને કહેવાશે કલેક્ટિંગ ડક્ટ. કાલે આપણે કિડનીનું ઓલરેડી સ્ટ્રક્ચર સમજેલું છીએ આગળના લેક્ચરમાં. તો આની અંદર નોર્મલી યાદ રાખશું આપણે કે આર્ટેરિયોલ જે અંદર આવશે એને અફેરન્ટ આર્ટેરિયોલ્સ અને બહારની બાજુ જશે ઇફેરન્ટ આર્ટેરિયોલ્સ. આની અંદર ફિલ્ટ્રેશન થશે. ફિલ્ટ્રેશનમાં જે કંઈ બી ગ્લોમેરુલસ સ્ટ્રક્ચર છે એ નેફ્રોન જે છે કિડનીની અંદર આવેલું એ નેફ્રોનની ફંક્શનલ યુનિટ ગણાશે. મતલબ કે કિડનીની અંદર કામ કોણ કરતું હશે તો નેફ્રોન કરતું હશે. નેફ્રોનના આપણે માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર યા તો ડિટેલમાં જોઈએ તો એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે બતાવશે. આની અંદર તમે નોર્મલી બાઉમેનની કેપ્સ્યુલ જોઈ શકો છો. એના સિવાય પ્રોક્સિમલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ આવશે, ડિસ્ટલ કન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ આવશે, કલેક્ટિંગ ડક્ટ આવશે. હવે જે કંઈ બી આના અંદરથી વેસ્ટ મટીરિયલ હશે બધું ક્યાં પાસ આઉટ થશે? કિડની મારફતે યુરેટરમાં, યુરેટર મારફતે યુરિનરી બ્લેડરમાં અને યુરિનરી બ્લેડર મારફતે યુરેથ્રા. યુરેથ્રાથી આ જે કંઈ બી યુરિન છે એ બહારની બાજુ એક્સક્રીટ થશે, મતલબ કે વેસ્ટ મટીરિયલ બધું બહાર કાઢી લેશે કિડની થ્રુ. અને જે કંઈ બી જરૂરિયાતવાળા ઇલેક્ટ્રોલાઇટ અને જરૂરિયાતવાળી વસ્તુઓ હતી એ બધી તમારી કિડની તમારા બોડીની અંદર આપી દેશે. પણ અહીંયા શું થાય છે તો જે કંઈ બી આ સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરની અંદર કોઈ કારણસર ઇન્ફ્લામેશન લાગે છે. ઇન્ફ્લામેશન લાગવાના કારણે આ ગ્લોમેરુલર જે મેમ્બ્રેન છે આ મેમ્બ્રેનની અંદર ઇન્ફ્લામેશન લાગવાના કારણે એ મેમ્બ્રેન ખરાબ થઈ ગયેલી હોવાથી એના અંદર પ્રોપર ડિસ્ટર્બન્સ સર્જાશે. ડિસ્ટર્બન્સ સર્જાતું હોય તો ગ્લોમેરુલર જે બ્લડ ફ્લો છે એ કેવું થઈ જશે? ઘટી જશે. આના અંદર બ્લડ ફ્લો પ્રોપર આવશે નહીં. પ્રોપર બ્લડ ફ્લો નહીં આવતો હોય તો પ્રોપર ફિલ્ટ્રેશન નહીં થાય. અને ફિલ્ટ્રેશન પ્રોપર ના થાય તો જે કંઈ બી વેસ્ટ મટીરિયલ યુરિન બનવાનું છે એ યુરિનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઓછી થઈ જશે. એટલે શું કરશું? ડિક્રીઝ યુરિન આઉટપુટ લખશું. એના પછી જે કંઈ બી વેસ્ટ પ્રોડક્ટ છે એ બધા બોડીની અંદર જ રહી જશે. હવે બોડીની અંદર વેસ્ટ પ્રોડક્ટ રહેવાનું ચાલુ કરી દે અને એ વેસ્ટ પ્રોડક્ટ આપણા બોડી મારફતે બહાર નહીં નીકળે તે બધો બોડીની અંદર જ સમાવેશ કરી લેશે. હવે આ ઇન્ફ્લામેશન લાગવાથી શું થશે? જે કંઈ બી બ્લડ હતું યા તો જે કંઈ બી ગ્લોમેરુલર સ્ટ્રક્ચર હતું એ ડેમેજ થશે. ડેમેજ થવાના કારણે શું થશે કે એનામાંથી બ્લડ બધું યુરિનમાં મિક્સ થશે અને જ્યારે યુરિન પાસ આઉટ કરશે ત્યારે એમાં તમને શું જોવા મળશે? હિમેચુરિયા જોવા મળશે. મતલબ આરબીસી જોવા મળશે. બ્લડનો કલર યુરિનનો કલર કેવો થઈ જશે? રેડ કલરનો જોવા મળશે. અને જો યુરિનની અંદર બ્લડ આવશે તો એ કન્ડિશનને આપણે હિમેચુરિયા કહીએ છીએ. એના પછી જોઈએ ગ્લોમેરુલોનેફ્રાઇટિસના બે પ્રકાર પડશે: એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ અને ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર શું થશે તો સડન ઓનસેટ કન્ડિશન ઇન્ફ્લામેશન ઓફ ગ્લોમેરુલર કેપિલરીઝ. આ હતું નોર્મલ ઇન્ટ્રોડક્શન. પણ આપણે એના અંદર જો ટાઈપ પડીએ આપણે તો એક્યુટ અને ક્રોનિક બંને ટાઈપ પડશે. એક્યુટમાં શું થશે? વોચિંગ ટુ આ કન્ડિશનમાં ઇન્ફ્લામેશન લાગશે ગ્લોમેરુલર સ્ટ્રક્ચર ઉપર અને એ સ્ટ્રક્ચરની અંદર આવેલી જે કેપિલરીઝ છે એ ઇન્ફ્લામેશન થવાના કારણે આપણે એને એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહેશું. એ શોર્ટ પીરિયડ યા તો વોચિંગ ટુ થયેલું ઇન્ફ્લામેશન છે એટલા માટે. હવે એના માટે જવાબદાર કોણ હશે? તે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન યા તો સ્ટ્રેપ્ટોકોકલ નામના બેક્ટેરિયા જવાબદાર રહેશે. અને વાયરસમાં જોઈએ તો હિપેટાઇટિસ બી, મમ્પ્સ એન્ડ ચિકનપોક્સ આ ત્રણેય જવાબદાર રહેશે એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કરવા માટે. નેક્સ્ટ આપણે જોઈએ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસની અંદર પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજીની મતલબ થશે કે આ જે બીમારી છે આપણા બોડીની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો ફર્સ્ટ વન આવશે થ્રોટ ઇન્ફેક્શન. હવે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે સીધું તમારા મોઢા મારફતે ક્યાં જશે? તો સીધું જશે ડિપોઝિટ થઈ
તમારા કિડનીની અંદર. હવે આ જે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે, મતલબ કે આપણા બોડીની અંદર કોઈ પણ એન્ટીજન દાખલ થાય છે, બેક્ટેરિયા હોય વાયરસ હોય, તે સીધો તમારા બોડીના કોઈ પણ પાર્ટ ઉપર જમા થશે. આની અંદર શું કરે છે, એન્ટીજન છે એ બોડીની અંદર એન્ટર થશે તો આપણી બોડી એના સામે શું કરશે, એન્ટીબોડી બનાવી દેશે. પણ એન્ટીબોડી પોતાનું કામ છે એના એટેક કરવાનું યા તો એના સામે રક્ષણ આપવાની જગ્યાએ એન્ટીબોડી અને એન્ટીજન બંને ભેગા થઈને ક્યાં જતા રહેશે, ગ્લોમેરુલર સ્ટ્રક્ચરમાં જતા રહેશે. હવે ગ્લોમેરુલસની જે બેઝમેન્ટ મેમ્બ્રેન હતી કે જે આપણે દોર્યું, એ બેઝમેન્ટ મેમ્બ્રેનની અંદર આ ત્યાં જઈને ડિપોઝિટ થઈ જશે, ત્યાં જામી જશે. જામી જવાના કારણે ગ્લોમેરુલસ પોતાનું વર્ક જે ફિલ્ટ્રેશનનું છે એ ફિલ્ટ્રેશન પ્રોપર નહીં કરી શકે. હવે ફિલ્ટ્રેશન ના કરી શકે તો એ જગ્યાની જે ગ્લોમેરુલર જે ફિલ્ટ્રેશનનો જે પાર્ટ છે એ જગ્યા એકદમ કેવી થઈ જશે, ઠીક થઈ જશે. પ્રોપર ફિલ્ટ્રેશન ના થવું એના કારણે થિકનિંગ આવી જવી. હવે આ પાર્ટ ઠીક થાય છે તો ઠીક થવાના કારણે એ જગ્યાએ શું થશે, વધારે પડતું પ્રેશર આવશે કે પ્રોપર રીતે ગ્લોમેરુલસ છે પ્રોપર રીતે શું કરે છે, ફિલ્ટ્રેશનનું કામ કરી શકતી નથી. એ જગ્યાએ સ્કાર પડી જશે અને સ્કાર પડવાના કારણે એ પ્રોપર કામ નહીં કરી શકે તો જીએફઆર જે છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, એ અહીંયા શું થઈ જશે, ઘટી જશે. હવે જીએફઆર ઘટે છે તો અંદરના જે કંઈ બી ઇલેક્ટ્રોલાઇટ મતલબ કે સોડિયમ એન્ડ વોટર છે એ બધું બોડીની અંદર જ જમા થતું રહેશે. હવે એ બધું શું થવું જોઈએ, બોડીમાંથી બહાર નીકળવું જોઈએ જરૂર કરતાં વધારે પડતું હોય તો, પણ એ બહાર નીકળતું નથી તો બોડીની અંદર રહેવાથી આપણે બોડીમાં શું થઈ જશે, સોજો આવવાના ચાલુ થઈ જશે. હવે સોજા છે તમારા આખા બોડીની અંદર, આંખની આજુબાજુ આવવા, પેટની અંદર આવવા, આખા બોડી પર ધીમે ધીમે આવવા. હવે સોજો વધારે પડતો આવશે તો હાઇપરટેન્શનની કન્ડિશન પણ જોવા મળી શકે છે, જેને કહેવાશે બ્લડ પ્રેશર 120/80 થી અબોવ જતું રહેવું. એના સિવાય જોઈએ તો ગ્લોમેરુલર જે ફિલ્ટ્રેશન રેટ છે એ ઘટી જશે તો પરમિએબિલિટીની કેપેસિટી વધી જશે. મતલબ કે દરેક વસ્તુ એ પરમિએબલ બનાવી દેશે, પોતાના અંદર લઈ લેશે. હવે જ્યારે યુરિન પાસ આઉટ કરશે તો યુરિનની અંદર શું જોવા મળશે, પ્રોટીન જોવા મળશે. એના સિવાય યુરિનની અંદર શું જોવા મળશે, બ્લડ જોવા મળશે, જેને કહેવાશે હિમેચ્યુરિયા. તો પ્રોટીન યુરિયા અને હિમેચ્યુરિયા બંને પ્રોટીન બોડીની અંદર જો રહેવું જોઈએ એની જગ્યાએ શું કરે છે, યુરિન મારફતે બહાર નીકળશે. એના સિવાય બ્લડવાળું યુરિન આવશે તો જેને કહેશું આપણે હિમેચ્યુરિયા. આ થશે નોર્મલ પેથોફિઝિયોલોજી. તો આની અંદર આ રીતે કામ થશે. કોઈ પણ એન્ટીજન છે, સ્ટ્રેપ્ટોકોકલ છે, તે બોડીની અંદર એન્ટર થવું, એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનાવવું અને ડિપોઝિટ થઈ જવું ગ્લોમેરુલસની અંદર. ડિપોઝિટ થશે તો પ્રોપર રીતે ફિલ્ટ્રેશન નહીં થાય, કેમ કે એ જગ્યાએ ઇન્ફ્લામેશન લાગી ગયું છે. ઇન્ફ્લામેશન લાગવાના કારણે એ જગ્યા શું થશે, સ્કાર થઈ જશે. સ્કાર થવાના કારણે પ્રોપર જીએફઆર નહીં થાય, મતલબ ફિલ્ટ્રેશન પ્રોપર નહીં થાય. ફિલ્ટ્રેશન પ્રોપર નહીં થાય તો સોડિયમ અને વોટર બોડીની અંદર જ રહેશે. વોટર અને સોડિયમ અંદર રહેવાના કારણે આખા શરીરે સોજા આવશે, પ્લસ હાઇપરટેન્શનની કન્ડિશન જોવા મળશે. એના સિવાય પરમિએબિલિટી વધી જશે તો પ્રોટીન યુરિયા, યુરિનની અંદર પ્રોટીન આવશે અને યુરિનની અંદર બ્લડ આવશે, જેને આપણે કહેશું હિમેચ્યુરિયા. એના સિવાય જોઈએ તો કયા કયા લક્ષણો જોવા મળશે કોઈ પણ પેશન્ટમાં, તો આપણે એને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહી શકીએ. તો જે પેશન્ટમાં તમે આખી બોડીનું જે ફિઝિકલ એક્ઝામિનેશન કરતી વખતે તમને આખી બોડીમાં જો સોજો આવેલો જણાય, ઈડેમાં સોજો આવેલો હોય, યા તો તમારા પેશન્ટના આંખના આજુબાજુ સોજો આવેલો હોય તો એ કહેવાશે ક્લિનિકલ મેનિફેસ્ટેશન, સાઇન એન્ડ સિમ્પટમ ઓફ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. એના સિવાય શું જોવા મળશે, ઓલિગ્યુરિયા, મતલબ કે યુરિન આઉટપુટ 400 ml થી ઘટી જવું. અને આ જો ઘટશે તેને આપણે ઓલિગ્યુરિયા કહેશું. યુરિનની અંદર પ્રોટીન પ્રેઝન્ટ જોવા મળશે, હિમેચ્યુરિયા, બ્લડવાળું યુરિન જોવા મળશે, ફટીગ, થાક લાગશે, એનોરેક્સિયા, ભૂખ નહીં લાગે અને ઉબકા આવશે. આવી કન્ડિશન નોર્મલી આટલા લક્ષણો આવા પેશન્ટને જોવા મળશે જે પેશન્ટની કન્ડિશન થશે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. એના સિવાય જોઈએ તો કયા કયા ટેસ્ટ કરવાના, આપણા પેશન્ટના શ્યોરિટી માટે કોઈ પણ બીમારી થઈ છે એને જાણવા માટે જે કંઈ બી ટેસ્ટ કરશું એને ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનની અંદર લખવાનું છે. તો પહેલું તો આપણે કોઈ પણ બેક્ટેરિયા વાયરસ બોડીમાંથી એન્ટર થાય છે તો થ્રોટનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો થ્રોટની અંદરથી પહેલાં ચેક કરવાનું કે કોઈ પણ બેક્ટેરિયા થ્રોટની અંદર છે કે નહીં. એના પછી આવશે ESR, એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટનો ટેસ્ટ કરવાનો, યુરિન એનાલાઇસિસ કરવાનું, યુરિનનો ટેસ્ટ કરવાનો. એના સિવાય બ્લડ યુરિયા નાઇટ્રોજન, BUN નો મતલબ થશે બ્લડ યુરિયા નાઇટ્રોજન. આની અંદર કિડની પોતાનું ફંક્શન પ્રોપર કરે છે કે નહીં એ જાણવા મળશે. એના સિવાય જોવા મળશે RFT, રિનલ ફંક્શન ટેસ્ટ.
તો આની અંદર તમે યુરિયા અને ક્રિએટિનાઇનનું જે લેવલ છે એ તમે ચેક કરી શકો છો. એના સિવાય આવશે કેયુબી, કિડની યુરેટર અને બ્લેડરનો એક્સરે લેવાનો. એક્સરે લેવાથી શું થશે કે તમને આનું સ્ટ્રક્ચર પ્રોપર તમને જોવા મળશે કે જેમાં કોઈ એબનોર્માલિટી કોઈ ઇમ્પેરમેન્ટ હોય તો એ તમે જાણી શકો. ને લાસ્ટ આવશે રિનલ બાયોપ્સી. કિડનીમાંથી સ્મોલ સ્મિયર લઈ અને એને બાયોપ્સી સેમ્પલ તરીકે લઈ અને એને શું કરવાનું, માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચરની અંદર જોવાનું કે કિડનીની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. એના સિવાય નેક્સ્ટ જોઈએ આપણે તો આવા પેશન્ટનું શું મેનેજમેન્ટ કરશું. એડવાઇઝ ધ પેશન્ટ સોલ્ટ, વધારે પડતું મીઠાવાળું અને વધારે પડતું ફ્લુઇડ, વધારે પડતું પ્રવાહી ના લેવું જોઈએ. એના સિવાય એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન એને ચાલુ કરવી પડશે કે આ કન્ડિશનમાં એનું શું છે, હાઇપરટેન્શન વધેલું છે એ. અને લાસ્ટમાં તમે જોશો ડેઇલી વેઇટ, કે રોજ આ પેશન્ટને શું કરવાનું, વેઇટ ચેક કરવાનું. એનાથી શું થશે કે પેશન્ટની કન્ડિશનમાં ખબર પડશે કે એનું ફ્લુઇડ જે કંઈ બી બોડીની અંદર ઈડેમા છે એની અંદર તમે વેઇટ રોજ જો જોતા હશો, વેઇટ જો તમે રોજ માપતા હશો તો આપણને ખબર પડશે કે પેશન્ટનો ઈડેમા કેટલો ઓછો થયો કે અત્યારે કેટલી કન્ડિશનમાં ઈડેમા છે, કે પોતાના બોડીની અંદર દરેક જગ્યાએ શું થયું છે, પ્રવાહી જમા થઈ ગયું છે, તે આપણે વેઇટ મારફતે ખબર પાડશું. અને લાસ્ટ આવશે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ. તો ઇન્ટેક આપણું પેશન્ટ આખા દિવસમાં કેટલું યુરિન પાસ આઉટ કરે છે અને એ પોતે આખા દિવસમાં કેટલું ફ્લુઇડ અંદર લે છે. આમ તો ફ્લુઇડ રેસ્ટ્રિક્ટેડ છે, પણ અહીંયા શું કરીએ છીએ આપણે જોવું પડશે કે એનો આઉટપુટ કેટલો આવે છે, યુરિન કેટલું પાસ આઉટ કરે છે પર ડેની અંદર. એમાંથી યુરિનના નક્કી માની લો કે 400 ml તો ઓછું થતું હશે તો ઓલિગુરિયાની કન્ડિશન જોવા મળશે. એના સિવાય યુરિનના દરેક કલર એન્ડ કલર પ્લસ એના અંદર કઈ કઈ વસ્તુઓ પ્રેઝન્ટ છે પણ આપણે રોજ ચેક કરતા રહેશું. આ હતું એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ.